વડનગર તાલુકાના જાસકા ગામમાં પ્રાથમિક કુમાર શાળા પાસે થઈને દાતાર સુધી આરસીસી રોડ બનેલ હોવાથી રોડની બંને સાઈડ પર ગંદકી પુષ્કળ થવા પામેલ છે। કચરાના ઢગલા થવાથી તે ગંદકીથી ખદબદી રહ્યું છે અને કચરો નાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ગંદકી થતી હોય છે। ત્યારે આરોગ્ય તંત્રએ જાત તપાસ કરીને આ ગંદકીનો નિકાલ કરવો જોઈએ, નહીતર ગંદકીથી બીમારીઓ ઘણી ખરી થવા પામે તેવી શક્યતા અને અહીંના પશુઓને પણ ગંભીર બીમારીઓ થવા પામે તેવી દહેશત છે। ત્યારે રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને આ ખુલ્લું પાડે છે। અહીંના સ્થાનિક લોકો પરેશાન થવા પામ્યા છે। આ રોડની કપચી ખુલ્લી થવાથી રોડ પર નાના મોટા ખાડા પડેલા છે, તેથી વરસાદનું પાણી ભરાઈ રહે છે। આ રોડ પરના આજુબાજુ દબાણ અધિકૃત થવાથી રોડ સાંકડો થવા પામેલ છે, તેથી આ વિસ્તારના ખેડૂતોને તેમના ખેતરમાં જવા આવવા માટે ટ્રેક્ટર જેવા વાહનો લઈ જતા ઘણી તકલીફ પડે છે। આ વિસ્તારના જાગૃત ખેડૂતે જાસકા ગ્રામ પંચાયતમાં લેખિત મૌખિક રજૂઆતો કરી છે, પણ આજ સુધી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા પરિણામ શૂન્ય મળેલ છે। એક જાગૃત નાગરિકે નામ ન આપવાની શરતે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત થનાર છે તેવું જણાવેલ છે। આ વિસ્તારની તસવીર દ્રશ્યમાન થાય છે। અહેવાલ જીતેન્દ્રભાઈ એન પટેલ સાથે ઉપેન્દ્ર પંડ્યા, કરબટિયા।